તો વડોદરા કરજણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે। કરજણ પાલિકાના ભાજપ પ્રભારી ડોક્ટર વિજય શાહનું નિવેદન સામે આવ્યું છે। કરજણ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। મોહમ્મદ સિંધી ચૂંટણી હારશે, વિજય શાહનું આ નિવેદન સામે આવ્યું છે। કરજણમાં ભાજપ તરફી માહોલ હોવાનો દાવો થઈ રહ્યો છે। કરજણ નગરપાલિકામાં સવારે 11 વાગ્યા સુધીમાં 24% પણ વધારે મતદાન થઈ ચૂક્યું છે અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે કરજણ નગરપાલિકાના ચૂંટણી પ્રભારી અને વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ અહીંયા આવ્યા છે અને તમામ કાર્યકર્તાઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે। તેમની સાથે આપણે વાત કરીશું। ડોક્ટર સાહેબ, શું કહેશો, કેવો માહોલ છે? કારણ કે પહેલી વખત આટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મહિલાઓમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની સૌથી મહત્વની ચૂંટણી એટલે કે નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના વિસ્તારના ઉમેદવારોને પ્રતિનિધિ તરીકે ચૂંટવા માટે મોટી સંખ્યામાં મતદારો પોતાના એક અધિકાર એટલે મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સવારના 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે। અત્યાર સુધીમાં 30%ની આજુબાજુમાં દરેકે દરેક બૂથમાં મતદાન થયું છે। કુલ 28 બૂથ છે અને 7 વોર્ડના 7x4 એટલે કે 28 પ્રતિનિધિની ચૂંટણી થવાની છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના કુળના જેમને પક્ષની વિચારધારામાં રસ છે, જે લોકો યુવાન છે, જે લોકો પ્રામાણિક છે અને જેમની સમાજમાં સારી છબી છે એવા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર એ ઉતાર્યા છે। તો મૂળ ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટી સાથે વિશ્વાસઘાત કરી અને આમ આદમી પાર્ટીમાંથી 24 જેટલા ઉમેદવારો ઊભા છે। વિશ્વાસથી ભરેલી પાર્ટીની સામે વિશ્વાસઘાત કરનારા ઉમેદવારો એની આ ચૂંટણી છે। ચૂંટણી મહત્વની એટલા માટે છે કારણ કે પહેલી વખત સમગ્ર કરજણમાં એક એવો ઉત્સાહનો માહોલ જોવા મળે છે। વર્ષો સુધી જેમણે પોતાની રીતે પોતાના વિસ્તારમાં પ્રતિનિધિત્વ કર્યું અને લોકોને હંમેશા દરેક પ્રકારની સુવિધાથી વંચિત રાખ્યા એવા મોહમ્મદ સિંધીને ઘર ભેગા કરવા માટે વોર્ડ નંબર 7ના ભાજપના કાર્યકર્તા, વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, કરજણના કાર્યકર્તા, વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓ કમર કસી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં મતદારોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો જીતે એની ચિંતા પાર્ટીના માધ્યમથી કરી રહ્યા છે। કેટલી સીટો આવી રહી છે? 28 મિશન 76 સાથે 2021માં અમે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી લડાવી। 76માંથી 69 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો। આ વખતે મિશન 28 સાથે અમે કામ કરી રહ્યા છીએ। ભૂતકાળમાં જે ભૂલ કરી, જે ત્રુટિ હતી એ સુધારી અને આ વખતે 28 સીટ ઉપર ભાજપના ઉમેદવારો જીતે એના માટેની ચિંતા કરી રહ્યા છે। બળવાખોરોની ડિપોઝિટ જશે એ પ્રકારની મહેનત છે। આમ આદમી પાર્ટીનો સફાયો દિલ્હીમાં બોલાયો છે। દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસની રાજનીતિમાં લોકોને ભરોસો બેઠો છે। 15 વર્ષ પછી દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીના કેજરીવાલને ઘરે મોકલીને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, ત્યારે એ જ શૃંખલામાં કરજણમાં પણ આમ આદમી પાર્ટીને ઘરે મોકલી અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે। એક સવાલ છે, અમે મતદારો સાથે જ્યારે વાત કરી છે, ઘણા બધા મતદારોનું કહેવું છે કે કરજણ નગરપાલિકામાં જે આપણે ઊભા છે એ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, રોડ પર ખાડા ખોદી દીધા છે, પ્રોપર સાફ સફાઈ નથી થઈ, તે પ્રકારની સમસ્યાઓ છે। તમે ચૂંટણી પ્રભારી પણ છો, જીત્યા પછી જે પણ ઉમેદવારો આવે છે, ભાજપનું બોર્ડ આવે છે, તો કયા પ્રકારના ઇન્સ્ટ્રક્શન્સ તમારા તરફથી એમને રહેશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે। કેન્દ્રમાં માન્ય મોદી સાહેબ, ગુજરાતમાં માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કરજણની નગરપાલિકાની જવાબદારી જેને પાર્ટી આપે, આ બધા સંયુક્ત રીતે નગરપાલિકાના વિકાસનું કામ કરશે। 300 કરોડ રૂપિયાથી પણ વધારે એટલી મોટી અને જંગી રાહત જ્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીના માધ્યમથી અમને મળી છે, ત્યારે જે બાકી રહેલા કામો છે તે કામો પૂર્ણ કરવા માટે અમારા ઉમેદવારો કટિબદ્ધ છે। જ્યારે નગરપાલિકાના નવા પ્રમુખ અને નવું બોર્ડ બેસશે, અમને ચોક્કસ વિશ્વાસ છે કે મતદારોએ જે બાબતમાં વિશ્વાસ મૂક્યો છે અને એમણે જે પણ કામ ચીંધ્યા છે એ દરેકે દરેક કામ અમારા ઉમેદવારોના માધ્યમથી થશે અને 5 વર્ષ પછી જ્યારે આપ અહીંયા ફરી વખત આવશો ત્યારે આમાંની કોઈ પણ સમસ્યા આ કરજણના મતદારો નહીં કે એની અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ। જે રીતના ડૉક્ટર વિજયભાઈ શાહ સાથે વાતચીત થઈ, તેઓ કહી રહ્યા છે કે 28માંથી 28 બેઠક જીતવાનો લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટી તરફથી રાખવામાં આવ્યો છે। સાથે જ બળવાખોરી કરીને જે લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો સફાયો થશે। ખાસ કરીને વોર્ડ નંબર 7ના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે મોહમ્મદ સિંધી, તેઓ ચૂંટણી હારશે કારણ કે ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં કમર કસી છે, તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે મતદારોમાં એક અનેરો ઉત્સાહ છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ અહીંયા મતદાનના દિવસે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, કરજણ, વડોદરા। તો દાહોદ જિલ્લાની 1 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત